લેવા પાટીદાર સમાજ દુધેથી પીપરાળા 72 ગામના બની બેઠેલા ખાપ પંચાયતના આગેવાનો દ્વારા ખાપ પંચાયત ચલાવવામાં આવે છે। લાખો રૂપિયાનો દંડ ફટકારે છે તથા સમાજથી બહિષ્કૃત કરે છે। અમારી પાસેથી 2.5 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરેલો તથા ત્યારબાદ ભચાઉ તાલુકાના મોરગર ગામ મધ્યે અમારી પાસેથી 80,80,000 રૂપિયાના દંડની માગણી કરેલી, જે તે અમે ના ભરતા અમને સમાજથી બહાર મૂકેલ તથા સામાજિક બહિષ્કાર કરેલ અને અમે વારંવાર રજૂઆતો કરવા છતાં અમને સમાજમાં લેવાનો સ્પષ્ટ ઇનકાર સમાજના આગેવાનો દ્વારા સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો અને ત્યારબાદ સમાજના આગેવાનો દ્વારા અમને જણાવેલું કે 30/8/2025 પીપરાળા મધ્યે સભાનું આયોજન કરેલું છે અને જ્યાં તમે હાજર રહેજો, તમને સમાજમાં લઈ લેશું। અને અમે ત્યાં ગયેલા, અમે તેમને 2 હાથ જોડીને વિનંતી કરી કે અમને સમાજમાં લઈ લો। ત્યારે એ લોકોએ કહેલું કે તમારો કેટલો દંડ, જે તે વખતે કેટલો દંડ કરેલો હતો? મેં કીધું 80,000 રૂપિયા। 80,000 રૂપિયામાં એ કે નહીં થાય તો કેટલા? મેં કીધું 2.5 લાખ રૂપિયા, તો કે 2.5 લાખમાં બી નહીં થાય। તો મેં કીધું 5 લાખ, તો કે 5 લાખમાં બી નહીં થાય। રાય બધા આપતા હતા, તેમ છતાં આ લોકોએ એમને સમાજમાં લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો। પછી મેં તેમના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી માટે સાતલપુર પોલીસ સ્ટેશન, પીપરાળાના સાતલપુર પોલીસ સ્ટેશન તથા રાપર પોલીસ સ્ટેશન, એસપી, ડીવાયએસપી, આઈજી, કલેક્ટર સાહેબ બધાને મારી ફરિયાદની નકલની કોપી બાય પોસ્ટ મોકલેલી છે અને જ્યાર સુધી આ ખાપ પંચાયત સંપૂર્ણપણે બંધ ન થાય અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા ખાપ પંચાયતના સભ્યો વિરોધમાં કાયદેસરની કાર્યવાહી અને કડકમાં કડક આ લોકોને સજા થાય તથા ગેરકાયદેસર કૃત્યો કરતી આ ગેરકાયદેસર કૃત્ય સંપૂર્ણ રીતે બંધ ન થાય ત્યાં સુધી આ લોકોની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને અમને તથા અમારા પરિવારને ન્યાય મળે તેવી સરકારશ્રી પાસે મારી અપેક્ષા છે।